આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાંદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચવે છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. અરુણ પવાર. અરુણભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? હા, અડકેશ્વર વિસ્તાર કહેવાય. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો અહીંના પ્રજાજન તરીકે આ વિસ્તારના ટેક્સ પેયર તરીકે શું પૂછવા માંગો? પ્રજા તો આટલી બધી પૂછી રહી છે કે ખાડા, રોડ, રસ્તા, અને એટલા ખાડા પડી ગયા કે પાણી બી ભરાઈ ગયેલું છે. લોકોની ગાડીઓ બચારા એ થઈ જાય, બંધ પડી જાય, ધક્કા મારીને જતા હોય લોકો. અત્યારે તમને બતાવીએ કે આ ખાડો જોઈ લો તમે, છે ખાડકેશ્વરથી માંડીને તો પેલા છેડા સુધી ખાડા જ ખાડા દેખાશે તમારે. અને પાણીનો કોઈ નિકાલ નથી લાવતા, ખાલી વાતો કરીને મોટી વાતો કરીને આ પ્રજાને ઉલ્લુ બનાવવાના. અહીંયા અડકેશ્વર ચાર રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા કેટલા વર્ષો જૂની છે? આ વર્ષો તો હવે ગણીએ તો એ લોકોના મગજમાં આવશે જ નહીં. આપણે ખાલી વાતો કરવાની અને કહેવાનું કે અમે આ બનાવ્યું છે ને પેલું બનાવ્યું, પાણી જતું રહીએ ને આ જતું રહીએ. કેટલા મંત્રી સંત્રી બદલાઈ ગયા? કેટલા મંત્રી ગયા, સંસદો હવે ત્રીજા સાંસદ આવી ગયા. આની પહેલાં કિરીટભાઈ સોલંકી હતા, પછી અત્યારે જગદીશભાઈ કયા બોલ વચન હજી સુધી સાચા નથી પડ્યા? આપણે રોડ રસ્તા સિવાય બીજી બોલ વચન તો બહુ કોઈ સાચા જ નથી પડ્યા. ઉપરવાળો બધું જોઈ રહ્યા છે, વરસાદના પાણીથી બધા જોઈ રહ્યા છે. બ્રિજને કારણે કેટલી હાલાકી વધી ગયા છે. બ્રિજ માટે તો કેટલા આંદોલનો થયા, પણ હજુ કેટલા અમે એ કર્યા કે એના માટે કોઈ એ જ નથી કરતા. એના કરતાં નિકાલ લાવી દે તો બ્રિજનું બધું પાણી જતું રહે. આ વિસ્તારના બજેટો ક્યાંય વપરાયેલા હોય એવું દેખાય છે? બજેટ તો બધા બ્રિજમાં જ જતા રહે, ખાલી ખિસ્સામાં જતા રહે, બીજા ક્યાંય ગયા નથી. લોકો શું દાવા કર્યા હતા છેલ્લી ટર્મમાં? બહુ દાવા એટલા બધા કર્યા છે કે તમે પૂછો જ નહીં. પ્રજાને પૂછો તો પછી પ્રજા શું બોલે, કશું બોલી શકતી. તમારા મતે એમને કેટલા માર્ક્સ અપાય? એમને પાસ કરશો કે ફેલ કરશો? એમને તો 0 બી આપો તો બી સરખો ને 1 આપો તો બી સરખો. દાસ ને હું ભાઈપુરા બાહુભાઈ ચાલીમાં રહું છું. કોકરા વિસ્તારમાં આવેલું છે વોર્ડ ને. એમાં આ વરસાદમાં એ ઘરોમાં પાણી એટલું બધું ભરાઈ ગયું કે બધાય પાણી કાઢતા 2 દાડા થઈ ગયા ને હજુ પણ મોટા ગટરો ચેકઅપ થયા છે. આજ સવારે પણ ફરિયાદ લખાયેલું છે કંટ્રોલ રૂમમાં, તોય કોઈ આવ્યું કે મોટી ગટર બુદ્ધ વિહારની સામે ભાઈપુરા પંજાબીવાલા તાલાવાલાની ચાલીમાં, તોય હજુ સુધી કોઈ નિરાકરણ નહીં. વારંવાર ભરાઈ જાય છે. એકનું નહીં, ચોમાસા નહીં હોય તોય પણ ભરાઈને ઉભરાઈને ઘરોમાં નીકળે છે ભાઈપુરામાં.
મંત્રી સંત્રી આટો તો નથી મારતા, પણ એમના બજેટો ક્યાંય વપરાયેલા દેખાય છે? ના બજેટો તો ક્યાંય વપરાયેલું દેખાય. કેટલા વર્ષથી કેટલા વર્ષોથી બિસ્માર હાલત છે ભાઈપુરાની? આ તો ઓછામાં ઓછા 10-12 વર્ષથી આવું છે. કેટલી ટર્મમાં એ લોકો ચૂંટાઈને જતા રહે છે? ચૂંટાઈને જતા રહે છે, ફરી કોઈ દેખાતું નહીં, કોઈ સાંભળતું નહીં. કોર્પોરેશનમાં પણ અરજી ઉપર અરજીઓ બહેરાઓ જઈને ફરિયાદ કરે બોલ વચન કયા હતા જે આજ દિન સુધી પૂરા નથી કર્યા? બોલ કે ભાઈ અમે આવું કરીશું, ફલાના કરીશું. સંજય પટેલ હાટકેશ્વર સર્કલ. સંજયભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? હાટકેશ્વર સર્કલ કહેવાય તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો આ વિસ્તારના પ્રજા પૂછે છે એમાં એક પ્રજાજન તરીકે, એક ટેક્સ પેડ તરીકે એની સમસ્યા કઈ કઈ છે જે વર્ષો સુધી જે પાણી ભરવાની વાત હોય કે અન્ય વાત હોય કે તૂટેલા રોડ રસ્તાની વાત હોય? અહીંયા એક તો સૌથી પહેલાં તો કોર્પોરેશન તૂટેલા રસ્તા રિપેર કરતા નથી. અમે કમ્પલસરી ટેક્સ એડવાન્સ ટેક્સ ભરીએ છીએ તો અમારું કોઈ સાંભળતા નથી. ટ્રાફિક એટલો બધો થઈ જાય છે સિગ્નલના કારણે. વરસાદનું પાણી 2 દિવસે ઉતરતું નથી. એ સામે અત્યારે ગણપતિવાળા આવ્યા છે તો એ લોકોએ બ્રિજ બ્લોક કરી દીધો છે, તો પાર્કિંગની સમસ્યાએ પણ પ્રોબ્લેમ કરી નાખ્યો છે. આ કોમ્પ્લેક્સમાં કેટલા હોસ્પિટલો આવેલા છે? આ કોમ્પ્લેક્સની અંદર 9 હોસ્પિટલ 11 મેડિકલ સ્ટોર આવેલા છે. દરેકના ત્યાં ઇન્ડોર પેશન્ટો દાખલ હોય છે. એમની પબ્લિક ક્યાં પાર્કિંગ કરવા જાય? અને સાથે સાથે એમની એમ્બ્યુલન્સ પાર્ક કરવાની જગ્યા બિલકુલ નથી. એમ્બ્યુલન્સમાં અડધો કલાકે એમને એમ્બ્યુલન્સ આવતી હોય છે તો પાર્કિંગ કરવા માટેની જગ્યા પણ મળતી નથી. ઇમરજન્સીમાં શું હાલત ને કેવા દ્રશ્યો સર્જાય છે? આમ ઘણીવાર તો અમારે ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ માટે રસ્તો કરી આપવો પડે છે. કોઈના દુકાનદારોએ પેટ્રોલોજી લેવા પડે, કેટલા હેરાન પરેશાન છે. આ અંગે તમે તમારા વિસ્તારના મંત્રી સંત્રીને કેટલી વાર વારંવાર ફરિયાદ કરી છે? અમે વારંવાર ફરિયાદ કરીએ છીએ પણ કોઈ જોવા પણ આવતું નથી. અને બ્રિજની સમસ્યાથી કેટલી હાલાકી ઓર વધી ગઈ છે? બ્રિજ હવે તો કોર્પોરેશનને કેટલા પૈસા ખાધા, કયા અધિકારી કેટલા પૈસા ખાધા એના ઉપર આધાર છે. કોઈ તોડવા તૈયાર નથી, કોઈ નવો બનાવવા પણ તૈયાર નથી. આ રોડ પર આશરે કેટલા ખાડા હશે ને એને કારણે કેટલો ટ્રાફિક રૂંધાતો જાય? આ રોડ ઉપર હાટકેશ્વર સ્મશાનથી હાટકેશ્વર સર્કલ સુધી ઓછામાં ઓછા 20 ખાડા છે. અમે રોજ કમ્પ્લેન કરીએ છીએ. તમારે જોઈએ તો અમે કમ્પ્લેન નંબર પણ આજ સવારની કમ્પ્લેન નંબર પણ આપવા તૈયાર છીએ. કેટલા સમય પહેલા ફરી હંગામી બેઝ પર રોડ રિપેર થયો હતો? એ લોકો રોડના થીગડા પૂરીને જતા રહે છે. અઠવાડિયે 3 દિવસે 2 દિવસે એકવાર આવે છે અને 5 મિનિટ માટે થીગડા પૂરીને જતા રહે છે. અને બીજા વરસાદ પડે તરત અડધો કલાકની અંદર ફરી થીગડા ચાલુ થઈ જાય છે. મંત્રી સંત્રીને પાસ કે ફેલ કેટલા માર્ક અપાય? એ ફેલ જ છે, કોર્પોરેશન ફેલ જ છે. તો હવે આગામી ઇલેક્શન કે જ્યારે ચૂંટણી હશે ત્યારે શું જવાબ હશે? અમે ચૂંટણીનો બહિષ્કાર જ કરીશું. ગુલાબભાઈ જૈન. ગુલાબભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? એ હાટકેશ્વર વિસ્તાર છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો એક અહીંના પ્રજાજન તરીકે, ટેક્સ પેયર તરીકે તમારું શું માનવું છે કે કેટલી સમસ્યાઓ છે આ વિસ્તારમાં? જો સૌથી વાત એ છે કે ટેક્સ તો ભરવો જ ના જોઈએ. જો રોડ રસ્તા આ રીતે કરી રાખેલા છે એના હિસાબે એ ટેક્સ લેવાનો કોઈ રાઇટ ધરાવતા નથી. અને બીજું આરટીઓવાળા જે છે આપણે જોડેથી ગાડીઓનો જે ઇન્સ્યોરન્સ વગેરે ગાડીઓનું પછી લોંગ ટાઈમ ટેક્સ લે છે, જે રોડ ટેક્સ વગેરે હોય છે એ પણ એમને ના હોવું જોઈએ. કારણ શું કે રોડ કે કોઈ રોડ બરાબર નથી કે જે ગાડીની આપણી સેફ્ટી કે આપણી પોતાની જાનમાલની સેફ્ટી એમની હોઈ શકે એમ. રોડ રસ્તાની વાત કરતો હાટકેશ્વર ડેપોથી માંડી સુધી કેટલા ખાડા હશે આશરે? એ ગણવા માટે કેલ્સી લાવવું પડે. કેલ્સીમાં કેલ્ક્યુલેશન થાય એનું કે કેટલા ખાડા છે. અને તાજેતરમાં 3 દિવસના વરસાદમાં કેટલા કલાક પાણી ભરાઈ રહ્યું હતું, શું હાલત હતી? હા, એ તો હવે વાત કરવા જેવી નથી. લોકોનો બિચારા જાન બચી ગયા. બોકલો એટલા બધા ખાડા હતા ને કે એમાં એમના લોકોના ઘણા બધાના તો કમર ખસકી ગઈ હશે એવું, એમ કેટલાય પડી ગયા. દિવસભર આ રોડ પર કેટલો ટ્રાફિક હોય છે? એમાં એસટી આવી ગઈ કે મોટું વાહન આવી ગયું તો કેટલી હાલાકી પડે? એ તો કોઈ ટાઈમિંગનું રહેતું જ નથી. મોટું વાહન આવી ગયું અને ટ્રાફિક તો આખો દિવસ 24 કલાક રહે જ છે ટ્રાફિક. અને જ્યારે પાણી ભરાય ત્યારે આ વિસ્તારના મંત્રી સંત્રી, ધારાસભ્ય કે કોર્પોરેટર કેટલા આટા મારવા આવે છે, પ્રજાની પૂછા કરવા આવે છે ખરા? એ તો હવે એમને જોડે હોય પૂછતો તો આવે ને. તો આ એમનું કામગીરી જોતા એમને પાસ કરશો, ફેલ કરશો, કેટલા માર્ક અપાય? 10 માંથી કેટલા માર્ક અપાય? જેટલા આપવા હોય એટલા આપી દે સરકારને. હાલના તબક્કે પાસ કે ફેલ? ફેલ જ કહેવાય ને. આટલું બધું થઈ ગયું છે ને એમ કોઈ જોવા કરવાવાળા નથી એમ. જોર્જ ડાયસ પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર છું. જોર્જભાઈ, આપણે મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે પ્રજા પૂછે પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે વાત કરીશું, આપણે પહેલાં તો ક્યાં ઊભા છીએ? આપણે હાટકેશ્વર બ્રિજની નીચે ઊભા છીએ. એક બાજુ હાટકેશ્વર બ્રિજ 2 વર્ષથી બંધ છે અને બીજી બાજુ પાણીના ભરાવા, વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને પાણીના ભરાવાના કારણે એસટી બસોને પણ ધક્કો મારવા પડે છે. અને જે પૂર્વ વિસ્તાર છે એની જોડે તંત્ર જાણે ઓરમાઈ ભરું વર્તન કરતું હોય તેવી રીતે કરે છે. આજે ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે અને ગાડીઓ જ્યારે ચાલે તો જમ્પિંગ એન્ડ ડાન્સિંગની જેમ ચાલે છે. કેટલાઓને નાની મોટી ઈજાઓ થઈ છે, કેટલા દવાખાનામાં દાખલ છે અને
હું કહેવા માગું છું જે ઠીકડા માર્યા છે એ ઠીકડાની આયુષ્ય ફક્ત એક પાણી પડે વરસાદ પડે તેટલી જ છે. જ્યાં વરસાદ પડ્યો નહીં કે ધોવાયું નહીં અને ધોવાણ થયા પછી લોકોને પાણીમાં દેખાતું નથી અને લોકો ફરીથી પડે છે. એટલે આ ખાલી બિલ મંજૂર કરવા માટે અને લોકોને બતાડવા માટે કે અમે ઠીકડા માર્યા છે. ઠીકડામાં જુઓ તમે કંઈ જ નથી, માટી જ છે અને પાણી એની આયુષ્ય ફક્ત જ્યાં સુધી વરસાદ ન પડે, વરસાદ પડ્યો અને એ ધોવાયું એટલે એની આયુષ્ય પૂરી. અને આ બાજુ ભાઈપુરામાં શી હાલત છે? ભાઈપુરામાં 3 દિવસની વરસાદની અંદર ભાઈપુરા લો, ગુજરાત હાઉસિંગ બોર્ડ લો, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયું છે. લોકોને ઘર વખરીના સામાનો નાશ પામ્યા છે. આજે કોઈ તંત્ર જોવા નથી આવ્યું. ખરેખર આ લોકો જે લોકોને નુકસાન થયું છે, જે ઘર વખરીના સામાનોને નુકસાન થયું હોય તો તંત્ર એની તકેદારી લેવી જોઈએ અને ડિઝાસ્ટર એક્ટ પ્રમાણે એ લોકોને જે લાભ મળવો જોઈએ એ લાભ આપવાની તૈયારી બતાવવી જોઈએ. આજે લોકોને ખબર નથી કે અમે ડિઝાસ્ટર એક્ટનો લાભ કઈ રીતે લે, પણ તંત્રને ખબર છે કે અહીંયા પાણી ભરાયું છે. આ ઘર વખરીના સામાનો ગરીબ અને એકદમ અતિ પછાત લોકોના ઘરોમાં ઝૂંપડાઓ તૂટી પડ્યા છે. ઘર વખરીના સામાનો અને દાગીના એ લોકોના જતા રહ્યા છે. એવા લોકોને આજે ડિઝાસ્ટર એક્ટ રાહત ફંડના નામે આપણે મદદ કરવી જોઈએ. મહેન્દ્રભાઈ બીજવા, સ્થાનિક રહેવાસી. આપણે હાટકેસર 4 રસ્તા છે. પ્રજા પૂછે છે નહીં સાહેબ, આ પ્રજા સહન કરે છે. પ્રજા સહન કરતાં કરતાં જ કોર્પોરેશને કેટલા ટેક્સના નાણાં ઉઘરાયા છે, એની સામે કેટલી યોજનાઓ મૂકી છે. એ યોજનાઓમાં બધે નિષ્ફળતા, વિકાસોમાં નિષ્ફળતા, ખોટા વાદાઓ. આજે પ્રજા સહન કરે છે. જો તમે અનુપમ સિનેમાથી CTM સુધી જાઓ, CTMથી રામોલ જાઓ, રામોલથી આ બાજુ જશોદા બાજુ જાઓ, જશોદાથી ફરતા આવો આ બાજુ, બરાબર, પાછા એટલા રોડ રસ્તા ખરાબ છે. હમણાં 2 દિવસ પહેલાંના જે મોસમ પરિવર્તન એટલી પરિસ્થિતિ ખરાબ હતી ભાઈપુરા વિસ્તારની બહારના રોડોની. આજે LG હોસ્પિટલ નજીક છે સાહેબ, કેટલા દર્દીઓને તકલીફ પડી હશે એ તંત્ર વિચારે. આપણે ઊભા છે કોમ્પ્લેક્સમાં, આખરે કેટલી હોસ્પિટલો આવેલી? હા, 3 હોસ્પિટલો મોટી છે અહીંયા, બરાબર. એ હોસ્પિટલોમાં પણ બહુ તકલીફ, બહારથી દર્દીઓ આવે છે, એમને પણ તકલીફ. એમ્બ્યુલન્સ ઊભા રહેવાની જગ્યા કશું જ નહીં. એ તો પ્રશ્ન તમને કરી રહ્યો છું. ઇમરજન્સીમાં બહુ જ તકલીફ પડે છે એ લોકોને. આજે 2 દિવસ તમે પહેલાં જુઓ તો 4 એમ્બ્યુલન્સો અહીંયા 108 રોડ ઉપર, અને એમની દર્દીઓની શું હાલત હશે એ વિચારો છે. મંત્રી સંત્રી બધા હતા, બધા પોતપોતાના ફોટા પડાવતા હતા સાહેબ, બરોબર છે. પણ જે સમય પૂછા કરવા આવે છે, પ્રજાની દેખરેખ કરવા આવે છે, ખરા મદદ માટે આવે છે, ખરા ઇલેક્શનમાં દેખાશે સાહેબ. એ ઇલેક્શનમાં આવશે, હા, અને એ યોજનાઓ લઈને આવશે. પણ જે ફરજ હોય એ ફરજમાં એકેય હાજર હોતું નથી. બજેટો ગયા ક્યાં? બજેટો ક્યાં ગયા એ તો આ રોડ, આ બ્રિજ બતાવે છે. તો તમારા મતે આ વિસ્તારના મંત્રી સંત્રી પાસ કે ફેલ કેટલા માર્ક અપાય? હવે એ બધા હવેના ઇલેક્શનમાં બતાવશે કોણ પાસ છે અને કોણ ફેલ છે. હવે પ્રજા સમજી ગઈ છે. પ્રજાને બધા વાદા ઈરાદા બધા તંત્રને ખબર કેવી રીતે હવે પાછું પાડવું, એની યોજનાઓ હવે પાછું આપશે, એ પ્રજા આપશે. આ વિસ્તારમાં હાટકેશ્વરની ભાઈપુરાની નજીકની જે ચાલીઓ છે ત્યાં દર વર્ષે આ વર્ષો જૂની પ્રોબ્લેમ છે. હંમેશા પાણી ભરાઈ જાય છે. ગલીઓમાં રોડ રસ્તાના કોઈ ઠેકાણા નહીં રહેતા. હંમેશા ખાડાઓ પડી રહ્યા છે. કોઈ બી પ્રી મોન્સૂન પ્લાન કે કંઈ બી પાણી ઘર ઘરમાં જાય છે. રોડમાં ટ્રાફિક, લોકોને હેરાનગતિ અને ખાડા પુષ્કળ હોય છે આ રોડ ઉપર. અને અહીંયા આગળ પથ્થર કેટલા સમયમાં નીકળી ગયા? આ રેગ્યુલર દર વર્ષે પથ્થર નીકળી જાય છે. આ બધી પ્રોબ્લેમ રહે છે, પણ આનું કોઈ પરમાનન્ટ સોલ્યુશન કરતું નથી. કોર્પોરેટરો બદલાયા, તંત્ર બદલાયું, ઘણું બધું થયું, પણ કોઈ પરમાનન્ટ સોલ્યુશન આનું થતું નહીં. વર્ષોથી આવી પ્રોબ્લેમો દર મોન્સૂનમાં થાય છે. એનો ખાસ માથાનો દુખાવો જે બની ગયો છે, પડતર પ્રશ્ન મોટો ભરાતા પાણી, એ કેટલા વર્ષ જૂની સમસ્યા કહી શકાય? સર, હું તો જોઈ રહ્યો છું તો મને લાગે છે આ તો વર્ષો જૂની છે. આનું ટાઈમ બી ખબર નહીં, પણ કોઈ પણ આનું કોઈ પ્લાનિંગ કે પ્રોપર નિકાલ થતું નથી. અમારે તંત્રને એ જ માંગ છે કે અહીંયા પ્રોપર દર વર્ષનું આ સોલ્યુશન લાવી દે. દર વર્ષે આ પ્રોબ્લેમ રહે નહીં એવું કહ્યું. વિસ્તારના બજેટો ક્યાં વપરાયેલા દેખાય છે ખરા? બજેટો ક્યાં જાય છે એ તો સર હવે તંત્રને ખબર. એ તો અમને કંઈ ખબર નથી, અમને આઈડિયા નથી એનું, અને એ તો કોઈ અમને કહેવાનું બી નથી જાહેર જનતાને. લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય ત્યારે સ્થાનિક લોકલ મંત્રી સંત્રીઓ કેટલી રાઉન્ડમાં આવતા હોય છે? સર, અમે તો કોઈને જોયા નથી રાઉન્ડમાં, કોઈ બી જનતાએ બી જોયા નથી, અને કોઈનું કંઈ ખબર નથી અહીંયા તો. હા, ઇલેક્શન વખતે જૂઠા દાવા બોલ બચન માટે હા સર, વોટ માંગવા માટે તો આવે જ છે. કંઈ બી પ્રોબ્લેમ હોય, અમારા દરવાજા ખુલ્લા છે આ તે, પણ અમે બી કઈને રજૂઆત કરીને થાક્યા છે સર. આ એવું નથી કે આ વર્ષનું છે, આ દર વખતનું પરમાનન્ટ પ્રોબ્લેમ છે. અત્યારે કામ ચાલતું હોય, કેટલી દિવસભર બદબુ આવે છે, શું તકલીફ છે સ્થાનિક લોકોને?
સ્થાનિકને સર બદબુ આવે છે, આવવા જવાની પ્રોબ્લેમ થાય છે, ગાડી વ્હીકલ મૂકવાની પ્રોબ્લેમ થાય છે, ઘણી બધી પ્રોબ્લેમો છે અને સર. ભર ચોમાસે જે કામ ચાલુ રહ્યું છે શું લાગે છે કામ જોતા કેટલો સમય લાગશે જી? સર એ તો કંઈ એકદમ આરામ ધીમી ગતિથી કામ ચાલી રહ્યું કેટલા છે. સમયથી ચાલુ શરૂ કર્યું હતું કામ? મને અઠવાડિયું 10 દિવસ તો થઈ ગયા છે સર. અને હવે ચાલુ વરસાદના ચોમાસામાં શું લાગે છે સત્રે આ કામ પૂરું થશે? થશે એવું લાગે તો છે, થઈ આશા રાખી શકીએ છીએ પણ સર. અત્યારે મંત્રી સંત્રીની કામગીરી જોતા એમને પાસ કે ફેલ કેટલા માર્ક અપાય? સર આ પરિસ્થિતિ જોઈને તો એક બી માર્ક ના અપાય સર. પબ્લિક જે રીતે હેરાન થઈ રહી છે એ એટલે રીતે. તો પાસ के फेल? फेल सर, कंप्लीट फेल. रामन भाई, रमन भाई अपने जहाँ खड़े हो कौन सा इलाका है, कौन सा एरिया है? कर्मभूमि, है कर्मभूमि कर्मभूमि कहाँ पे आया ये? हाटकेश्वर में. तो हाटकेश्वर विस्तार की कैसी दुर्दशा और खास करके बारिश के 3 दिन कैसे गए? पानी बहुत रोड पर आता है, कोई निकाल नहीं आता है, पहली परेशानी होती है, कितना नुकसान होता है? घरों में घुस जाता है पानी पानी घुस जाता है. और मंत्री संतरी राउंड में आते हैं? कोई राउंड में नहीं आता, मंत्री पूछताछ संतरी करने आते हैं? कोई नहीं आता है. कब आएंगे अभी? जब इलेक्शन होगा तब आएंगे. और वो टाइम पे क्या बोल बचन करके गए थे? बोले हम काम करेंगे, कोई काम करता नहीं है. यहाँ पानी का प्रश्न कितना पुराना है, कितने सालों से आया? कम से कम 10-15 साल से बढ़ता है. 15 साल में कितने मंत्री संतरी बदला गए? कोई नहीं आए, आते नहीं कोई. और रोड रास्ते की हालत कैसी है बारिश के पहले और बाद में, और कितनी हालत? सब खराब है. શું નામ બેન આપણું? મારું નામ સિદ્ધિ અંકિતા છે. બેન આપણે ઊભા છે કયો વિસ્તાર છે? કર્મભૂમિ સોસાયટી. આશરે કેટલી ચાલીઓ આવી હશે અહીંયા આગળ? સોસાયટીઓ કેટલી હશે? 4-5 હશે. અચ્છા, તો કેવી હાલતમાં છે ચોમાસામાં? ખાસ કરીને શું હાલત છે હાલમાં? બહુ ખરાબ હાલત છે. હા, તો પરિણામે તમારા જેવા આવા જવામાં બાળકોને શાળાએ મૂકવા જવું હોય તો કેવી હાલત હોય છે? બહુ આમ તકલીફ પડે છે. અત્યારે ઘર પાસે જે ગટરનું કામ ચાલુ કેટલી હાલાકી પડે છે? બહુ મચ્છરો બધું એ છે, બીમારી થશે. રોગચાળાનું પ્રમાણ કેવું રહેશે? બહુ આગળ રહેશે. તો તમારા વિસ્તારના મંત્રી સંત્રી કોર્પોરેટર અહીંયા ચોમાસામાં આટો મારવા આવે છે ખરા? ના, હજુ નહીં આયા કોઈ. પાણી કેટલા વર્ષોથી ભરાય જાય તમારા વિસ્તારમાં? કેટલું પાણી ભરાઈ જાય છે? એટલું બધું નહીં ભરાતું છે, એટલું ભરાય ઓટલા સુધી થઈ તો જાય. તમારા આવવા જવાનો જે રસ્તો છે ત્યાં કેટલી હાલત ખરાબ છે? રોડ હોય, તૂટેલા રોડ હોય, ભરાયેલા પાણી હોય, બહુ ખરાબ છે. આમ તો આમ બધું બહાર નીકળવા જેવું નથી. તો તમારા વિસ્તારના મંત્રી સંત્રી કાઉન્સિલર કોર્પોરેટરને કેટલા માર્ક અપાય? પાસ કે ફેલ? ફેલ. સુનંદાબેન. સુનંદાબેન આપણે ઊભા છે કઈ ચાલી કઈ સોસાયટી છે? કર્મભૂમિ સોસાયટી. તો આ વિસ્તારની કેવી દુર્દશા છે? પડતર પ્રશ્નો, પાણી ભરાવાના પ્રશ્નો કેટલા જૂના છે? પાણી પીવાનું મળતું નહીં, મચ્છરા થાય છે, એ બધું ખોલીને મૂક્યું છે, ધ્યાન આપતા નહીં. પીવાનું પાણી દૂષિત આવે, મેલું ગંદુ આવે, શું આવે? હા, મેલું ગંદુ આવે છે. એને કારણે રોગચાળાનું પ્રમાણ રોગચાળાનું મચ્છરા થાય છે બધા. અને ખાસ કરીને ચોમાસામાં કેટલી બિસ્માર હાલત હોય છે? બહુ ખરાબ હાલત હોય છે અત્યારે જે કામ ચોમાસી. ચાલી રહ્યું છે કયું શેનું ચાલી રહ્યું છે? એ મ્યુનિસિપાલિટીના ગટારોનો. કેટલા સમયથી ચાલી રહ્યું છે? એ 5-6 દિવસ થઈ ગયા. અઠવાડિયા. પરિણામે આખો દિવસ શું છે એની દુર્ગંધ આવી, શું તકલીફ? આવવા જવાની બહુ તકલીફ પડે છે અને બાસ બહુ મારે છે. રેખા પાટીલ. રેખાબેન આપણે ઊભા છે કયો વિસ્તાર છે? એ કર્મભૂમિ સોસાયટી. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો એક પ્રજાજન તરીકે, ટેક્સ પેડ તરીકે તમારા વિસ્તારની કેટલા વર્ષથી પડતર પ્રશ્નો છે? ખાસ કરીને ભરાતા પાણીની વાત કરીએ, ગંદકી, કચરો. ગંદકી કચરો તો આમ તો વરસાદ આવે છે ત્યારે તો થાય જ છે, અને પછી આ ગંદકી કચરો તો આમ તો 17-18 વર્ષ થઈ ગયા એવું ને એવું જ છે. કોઈ મંત્રી સંત્રી બદલાઈ ગયા, કાઉન્સિલર બહુ કેટલા બદલાઈ ગયા? બહુ જ કયા બોલ વચન પૂરા કર્યા? બધા બોલ બચ્ચન જ છે, કોઈ નહીં, કોઈ નહીં કર્યા. તો અહીંના પડતર પ્રશ્નો શું છે? હાલમાં જે ચોમાસામાં પડતર પ્રશ્નો કેટલા વર્ષોથી હાલની તકલીફ? હાલની તકલીફ એવી છે કે બધી ગટરો ખોલીને મૂકી છે અને એનામાં પાછું પાણી, જે આપણા પાઇપો જે તૂટ્યા છે એનામાં પાછું માટી ભરાઈ દીધી એટલે ગટરોનું પાણી તો જાય જ નહીં. ગટરોનું પાણી ના જાય તો અમારા ઘરમાં તો છોકરાઓ બીમાર પડે ને. ગટરનું પાણી બેક મારતું હોય કેવું રોગચાળાનું પ્રમાણ આ વિસ્તારમાં છે? બહુ જ. તો આ અંગે ફરિયાદ કરી સ્થાનિક કાઉન્સિલર મંત્રી સંત્રી રાઉન્ડમાં આવે છે ખરા? આવે છે. ચોમાસામાં પૂછવા? ના, ચોમાસામાં નહીં આવતા. તો ચોમાસામાં કેટલી વિપરીત પરિસ્થિતિમાં એના રહીશો જીવી રહ્યા છે? હવે તો જીવવું તો પડે જ ને. બરોબર. અને કેટલા દિવસ હવે રોડ રસ્તો અને પાણી, આ જે ગટરનું કામ કેટલા જલ્દી પતે એવું લાગે છે ખરું? જલ્દી પતે એવું લાગતું જ નહીં. અત્યારે તમારું અઠવાડિયાથી અત્યારે બંધ જ છે અને આમે ખોદવા 10-12 દિવસ થઈ ગયા છે. 10-12 દિવસથી અમારે આ પાણીની આવી સમસ્યા છે. એક દિવસ છોકરો અહીંયા ખાડામાં પડતા રહી ગયો, બીજા 2-3 જણા બી પડ્યા. તે દિવસે ધ્યાન ના હોત તો બિચારો છોકરો 9-10 વર્ષનો જ હતો, તણાઈ જાત. અને સાથે પીવાના પાણીની કેટલી સમસ્યા? પીવાનું પાણી ગંદુ જ આવે છે, ઉકાળીને પીવું પડે છે. વેચાતું લાવતો કેટલું મોંઘું પડે છે? વેચાતું તો નહીં લાવતા, પણ એ જ પાણી ઉકાળીને પછી એને ગાળીને પછી પીએ સવારે છીએ. કેટલો સમય પાણી ગંદુ મેલું આવતું હોય છે? અડધો-પોણા કલાક જેવું ગંદુ મેલું આવે. તો અહીંયા તમારા વિસ્તારના મંત્રી સંત્રી ટેન્કરો મોકલે છે ખરા? કશું જ નહીં મોકલતા, કંઈ જ નહીં મોકલતા. તો આ બધી સમસ્યા જોતા તમારા વિસ્તારના કાઉન્સિલર પાસ કે ફેલ કેટલા માર્ક અપાય? ફેલ, એકદમ 0. શું નામ આપનું? દાનસિંહ મેવાડ. મેવાડાભાઈ,
પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે, એક નગરજન તરીકે આપનું શું માનવું છે કે પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં કયા પ્રશ્નો તમે પૂછવા માંગો છો? અહીંના પડતર સમસ્યા, એનો વિકાસ કેવો લાગે છે? પડતરમાં એવું છે કે દર વખતે પાણી ભરાઈ રહે છે સોસાયટીમાં, અને સોસાયટીના ગેટ ઉપર જ ભૂવા પડેલા છે. કેટલી વખત ફરિયાદ કરવા છતાં ભૂવા બંધ થતા નથી, અને ટેમ્પરરી હોય છે, ટેમ્પરરી જ એ લોકો કરી જાય છે, એટલે કોઈ સોલ્યુશન આવતું નથી. અને આ વખતે પણ હમણાં પાણી જેને કહીએ ને સોસાયટીની અંદર એકદમ લબાલબ ભરેલું હતું, ઘરની અંદર સુધી આવી ગયું હતું. કેટલા ફૂટ પાણી ભરાય છે આશરે? આશરે લગભગ 1.5 ફૂટની આસપાસ. કેટલા વર્ષોથી ભરાય છે? વર્ષોથી જેને કહીએ ને 15-20 વર્ષથી. તો તમારા વિસ્તારના મંત્રી સંત્રી કાઉન્સિલરો કેટલી વાર અહીંયા પૃચ્છા કરવા ક્યાં આંટો મારવા આવે છે ખરા તમારા વિસ્તારમાં, ખાસ કરીને ચોમાસામાં? ચોમાસામાં અમુક જણા આવે છે, પણ અમુક તો આવતા જ નથી. મદદે કેટલા આવે છે? મદદ જેને કહીએ ને આમ ભાગ્યે જ અમુક કોર્પોરેટર ને બધા આયા કરે છે. અને સોસાયટીની બહાર નીકળે તો બંને બાજુ રોડની કેવી દુર્દશા હોય છે? રોડની દુર્દશા તો જેને કહીએ ને આ ગેટની બહાર અમે જઈ શકતા જ નથી, કારણ કે એટલા મોટા મોટા ખાડા પડેલા છે ને કે ફરિયાદ કર્યા પછી પણ સોલ્વ થતું નથી. ચોમાસામાં કેટલી 4 મહિનામાં કેટલી સમસ્યાઓ વધશે હજી? એ તો હવે વરસાદ આવ્યા પછી ખબર પડે કે કેટલી વધશે. કેટલું મોટું બજાર દેખાશે હમણાં અઠવાડિયામાં બહાર? ગણપતિનું આખું હમણાં બજાર ચાલુ થઈ જશે. જેને કહે ટ્રાફિકને હાલાકી કેટલી પડે છે, વાહને આવવા જવામાં કેટલી તકલીફ પડે છે? એટલે ફૂલ જેને કહે ને મંડપ બાંધ્યા પછી જેને કહે ને અવર જવર ટોટલી બંધ થઈ જાય સોસાયટીની અવર. તો એ કોની મહેરબાની? એ પાછા ભાઈપુરા વાળાની. તો આપણે વાત કરીશું તમારા વિસ્તારના કાઉન્સિલરને. તમારી સમસ્યા જોતા એમને પાસ કરશો, ફેલ કરશો, કેટલા માર્ક અપાય? આ માર્ક તો જેને કહે ને તમારા કામ કરે છે ખરા? ના કામ તો ઓછા થાય છે. જેને કહીએ ને ફરિયાદ 10માંથી 5ની આસપાસ જ જેને કહીએ ને. ઉષાબેન. ઉષાબેન, આપણે ઊભા છે કઈ સોસાયટી, કયો વિસ્તાર છે? હું ભક્તપ્રહલાદ સોસાયટીમાંથી બોલું છું. કેટલા વર્ષોથી આ વિસ્તારમાં રહો છો? મારે 21 વર્ષ થઈ ગયા, 26 વર્ષ થઈ ગયા છે. તો તમને કેવું લાગે આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? વિકાસ તો સારો છે, પણ અમુક વાર વરસાદ પડે ત્યારે થોડી પ્રોબ્લેમ થાય, બાકી તો વિકાસ. વરસાદમાં પાણી ભરાવા જૂના પડતર પ્રશ્નો ત્યાં છે, કોઈ ફેરફાર? હા, આગળ આ ખાડાનો પ્રોબ્લેમ તો અમારે છે જ પહેલેથી, એટલે એનું સોલ્યુશન હજુ પરફેક્ટ આવ્યું નથી. અને ગેટ પર જે હંગામી રિપેર થાય છે, ભૂવો કેટલો ફૂટ ઊંડો છે, તો આવા જવામાં રહીશોને કેટલી તકલીફ? એ તો મેં એટલો ડીપમાં જોયો નથી, પણ એ ભૂવાનો પ્રોબ્લેમ તો છે જ. કેટલા દિવસે રિપેરિંગ થાય છે અને કેટલા ઓછા વરસાદમાં પડી જાય છે ભૂવો વારંવાર? હા, સાધારણ વરસાદ આવે ત્યારે પાણી તો બધું અંદર ગટરમાં જતું જ રહે છે, એટલે ભૂવો પાછો એનું એ જ થઈ જાય છે. કેટલા વખતથી બંધ રાખવો પડે છે? ગેટ તો આમ બંધ જ હોય છે, પણ તોય અવર જવર તો ભૂવા આજુબાજુથી પણ લોકો તો જતા રહે છે. શું નામ આપનું? કેતન પંડ્યા. કેતનભાઈ, આપણે બીજા ઊભા છે, એ વિસ્તાર કયો છે? આ ખોખરા વિસ્તાર. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો એક ટેક્સ પેયર તરીકે આ વિસ્તારના પ્રજાજન તરીકે શું પૂછવા માંગશો? એનો પડતર પ્રશ્નો કેવા છે? અરે, અમારે વર્ષોથી જે સોસાયટીનું પાછળનો ગેટ છે ને, ત્યાં એક મોટું પેલું શું કહેવાય બોગદું પડી ગયું છે, એનો ભૂવો પડી ગયો છે. હવે એમાં અમે કોર્પોરેશનમાં સાહેબોને બધાને રજૂઆત કરી, કોઈ સાંભળતું નથી. એ તો બદલાઈ ગયા ફરિયાદ માટે કોઈ મંત્રી આવતું નથી. અમે મંત્રીઓને રજૂઆત કરી, કોર્પોરેટરને બી રજૂઆત કરી છે, એને વારંવાર કરીએ તોય નથી કરતા. એ લોકો તે પેપરમાં 2 વખત આપી દીધું છે. અને ખાસ કરીને ચોમાસામાં કેવી બિસ્માર હાલત થાય છે? ચોમાસામાં અત્યારે બોગદું છે ને ઉપરથી માટી નાખીને પૂર્યું છે, ગમે ત્યારે મોટું અંદર કોઈને નુકસાન થશે એનાથી. 3 દિવસના વરસાદમાં શું હાલત હતી આ વિસ્તારની? એ તો પાણી ફૂલ ભરાઈ ગયા હતા બધે. અમારી સોસાયટીમાં ઘરોમાં પાણી આવી ગયા હતા. કેટલા કલાકે પાણી ઉતરતા હોય છે, ઓસરતા હોય? આ વખત આમ તો જનરલી ઉતરી જાય છે, પણ આ વખતે લગભગ 8-10 કલાક તો રાત એક રહી ગયું હશે. અને બંને તરફના રોડની હાલત કહીએ તો રોડ પર ટ્રાફિકની સમસ્યા, શું સમસ્યા? તૂટેલા રોડ. બંને રોડ તૂટેલા નથી, પણ રોડ પર ટ્રાફિક રહે. અને અમારી પાછળના રોડ પર શું હોય, જો ગણેશનું આવશે એટલે ગણેશમાં એ લોકો એટલું દબાણ કરી દેશે ને કે આજુબાજુ કોઈને બધાને તકલીફ પડે, ધંધાવાળાની તકલીફ પડે છે, અને આ લોકો મન ફાવે મંડપો બાંધી દે. વાહન ચાલકોને કે મોટું નાનું વાહન લઈ નીકળવું હોય તો કેટલા સમય લાગે છે બહાર નીકળતા? ટાઈમ લાગે. અમારે અહીંયાથી નીકળતા તો ઘણો ટ્રાફિક રહે, તમે નીકળી ના શકો શાંતિથી. અને તાજેતરના ઇલેક્શનના પરિણામ પણ આવી ગયા, તો ઇલેક્શનમાં જે લોકોએ બોલ વચન આપ્યા હતા એ પૂરા કર્યા છે ખરા? કોઈ અમે કોર્પોરેટરને રજૂઆત કરી, પણ કોઈ આવ્યું નથી જોવા. પણ જ્યારે આવ્યા હતા ત્યારે મિટિંગોમાં કયા બોલ વચન પોકળ દાવા આપીને ગયા હતા? એ તો આવ્યા નતા આ વખતે, તો બધા ઇલેક્શન વખતે. પણ અમે રજૂઆતો કરીએ છીએ, પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી. તો એમની કામગીરી, બજેટો ક્યાંય વપરાયેલા દેખાય છે? ના, અત્યારે નવા કોર્પોરેટરનું કોઈ બજેટ અમને મળ્યું નથી. તો એમને પાસ કરશો, ફેલ કરશો, કેટલા માર્ક અપાય? અત્યારે હાલ તો ફેલ જ કરવા પડે એમને. હર્ષદભાઈ મોહનભાઈ પટેલ. હર્ષદભાઈ, આપણે ઊભા છે. પહેલા તો કયો વિસ્તાર, કઈ સોસાયટી છે? ભક્ત પહેલાદ સોસાયટી, ખોખરા, મણિનગર પૂર્વ, અમદાવાદ. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એક પ્રજાજન તરીકે, ટેક્સ પેયર તરીકે કઈ સમસ્યા રજૂ કરવા માંગો છો અને શું પૂછવા માંગશો એમને? અમારે પાછળનો ગેટ છે, છેલ્લા 4 મહિનાથી બંધ જ રહેશે, કારણ કે પાછળ મોટા ભૂવા પડેલા છે. મ્યુનિસિપાલિટીને અવારનવાર રજૂઆત કરવા કોઈ સાંભળતું નથી.
અવારનવાર રજૂઆતો કરેલી, 4 તો અરજીઓ કરેલી છે. છેલ્લા 6 મહિનાથી આ પ્રશ્ન પડતર પડી રહેલો છે. મંત્રી સંત્રી જે રહેતા હોય તમારી સાથે કાઉન્સિલર એમને રૂબરૂ રજૂઆત કરી છે વારંવાર? રૂબરૂ ઇલેક્શન પહેલાંય કરી હતી, ઇલેક્શન પછીએ કરી હતી, ફોન ઉપર કેટલીક વખત ચર્ચા કરી હતી, રૂબરૂ પણ કરી હતી અને અવારનવાર લગભગ મ્યુનિસિપાલિટીમાં 50 ધક્કા ખાધેલ છે. અને ચોમાસાના 4 મહિના વિસ્તારની કેવી દુર્દશા હોય છે? ભરાવાના પાણીની વાત કરી કે અન્ય? ચોમાસાના 4 મહિનામાં સોસાયટીમાં પણ પાણી ભરાય છે. બહારનો ગેટ 4 મહિના સુધી બંધ રાખવો પડે છે કારણ કે આગળ ભૂવા પડેલા છે અને રોડ ઉપર એટલું બધું ટ્રાફિક જામ રહે છે કે બહાર નીકળવું પણ મુશ્કેલ પડી છે. આ રોડ કઈ બાજુ જાય છે? એક તો આવકાર હોલ વાળો બ્રિજ અને આ રોડ ક્યાં ક્યાં એની બીચ હાટકેશ્વરથી 7 ડે સ્કૂલ જતો રસ્તો ત્યાં વચ્ચે ભક્ત પહેલાં સોસાયટી આવેલ છે. એ રોડની હાલત કેવી છે? એ રોડની હાલત ટ્રાફિકની બહુ સમસ્યાઓ છે. શું આગળ પોલીસ પોઈન્ટ હોય છે ખરો? નથી હોતો. 7 ડે વાળા 4 રસ્તામાં સવારે, બપોરે અને સાંજે શું સમસ્યા હોય છે? 7 ડે આગળ તો ખ્યાલ નથી પણ અમારી સોસાયટીના આગળના રોડ ઉપર બહુ જ મોટી સમસ્યાઓ છે. તો એને કારણે અકસ્માતનું કેવું પ્રમાણ છે? અકસ્માત થવાની સંભાવના પૂરેપૂરી રહેલ છે. તો આ બધી સમસ્યાઓ વારંવાર તમારા લોકલ કાઉન્સિલરને રજૂઆત કરવામાં આવી છે ખરી? સંભળાય છે ખરી? મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને પણ લખવામાં આવેલું છે, એની અરજી પણ કરેલી છે કે ભાઈ આ રીતે અકસ્માત થવાનો સંભવ રહેલો છે, દબાણો હટાવો. બરાબર, દબાણો પણ બહુ ફૂલ રહેલા છે પણ મને કોર્પોરેટરોને રજૂઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી. તો એમની કામગીરી જોતા 10માંથી કેટલા માર્ક્સ આપશો? પાસ કે ફેલ? 3 ફેલ. ભગવાનભાઈ ચેલાજી પ્રજાપતિ. ભગવાનભાઈ, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે? આ છે ભાઈપુરા ખોખરા. તો ચોમાસાના 4 મહિના કેવી તકલીફો અહીંયા વધશે અને હાલમાં 3 દિવસ અત્યારે આ 4-5 મહિનાથી એવી હાલત ખરાબ છે કે અહીંયા પાણી ભરાય છે, અહીંયા ભૂવો પડી ગયો. અમારા ગ્રાહક આવે કેવી રીતના? કોઈ મ્યુનિસિપાલિટી સાંભળતું નથી. કમ્પ્લેનો કરી બધું કર્યું. અહીંયા પાણી ભરાય, ઝાડુ વાળવા વાળે બરાબર વાળતા નથી, કચરો એમને વાળીને આમ ઢગલો કરીને જતા રહે છે. હવે બહુ અસર પડે સાહેબ કે હવે જો તમે આમે ગંદકી છે બધી બરાબર. હવે ગ્રાહક આવે કેવી રીતના આવે? એટલે અમારે 2-3 જણા તો પડી ગયા ભૂવામાં. હવે શું કરવાનું અમારે? અમારે આ તો અમારે 8 કલાકથી પાણી ઉતર્યું. બોલો, મારે તો 2 દિવસ બંધ રહ્યો ધંધો. હવે આગળ કેટલી થાય હજુ કોને ખબર સાહેબ. હવે અહીંયા હવે એમના ગણપતિના મંડપ બાંધશે એટલે આ તમારે અહીંયા અમારો ધંધો બંધ કરી નાખે, આખું બંધ કરી નાખે છે. બહુ સમસ્યા વધે. આ મંડપ બાંધે એટલે રોડ પર પાર્કિંગ, ગ્રાહકો આવે, રોડ પર ગાડીઓ મૂકીને આવે. ગ્રાહક બી કેવી રીતના આવે? અમારો ધંધો દેખાય નહીં, ગ્રાહક બી અમુક આવતા નહીં. હવે આખા દિવસમાં 200-500 રૂપિયા લઈને જઈએ. હું તો કોણ કોઈ કામગીરી નથી કોર્પોરેશનની. હું તો ફેલ જ માનું છું. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિદિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને.